ગોળ કાઠા કાઢ કરે જો આ છે અમારા શક્તિમાનો મઠ ભેંસુજી નીકળે લ્યા ઓહો નીકળે છે હો જાગી જો ગામ હોરિયા તો જાય ધબડ ધબડ કરતી ગાયું આગળ જોઈ કે ખબર નથી કોણ હે એમ રામ ભરોસે જાય બધું પૂરો હે એમ હા તો સૂર્યો હે આગળ હાલો નાના ગોળ ને એમ તો ઘણી ખબર હોય હલો એકદમ એબડો આ તો રાજુ ઘર પાસે જવાય નહીં જો બધી ગાયું એટલે 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 પાડી દે નહીં હા ગામ હોરા તો જાય છે ને ભડકે ને સારું હે હા હા લાઈન જગ્યાએ ઘણી લાઈન બી થઈ જાય હાલ રાજુ તું એટલે વસન હે આગળ એટલે હાય વસન થઈ ગયો આગળ ભાઈ હા તો સામું છે રાજુનું ઘર હા આરી શ્રી કૃષ્ણ ગોવિંદ વાળું હા 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 પાડે નો દે અને સામું જો સૂર્યાનું ઘર બધા ગોવાળના ઘર દેખાડતા જઈએ જેટલા ગોવાળના ઘર માર્ગમાં એ દેખાડતા જ જઈએ જો સૂર્યાનું ઘર આ સામે રહી હવેલી હા આરી બારણું ને જીગાનું આવ્યું જો આ છે જીગાનું આ છે મારા રેવા કાકા રીમનો ડેલો જો મોટો જબરો કરો થઈ કોઈ બાંધી નાખી છે કઈ સમજાતું નથી કાઢી તો પડશે કે હરીભાઈ કઈ ન કરે હો તું તાર હો કઈ ન કરે આંકરથી રાખો આંકરથી મારી નથી આ પડી હોય ને આમાં એટલે બિચારીને કામ ન કરે હા એટલે પગમાં જો કે કઈ વાંધો નથી એ પગમાં જ વાંધો હોય જો બિચારા કામ ન કરતા આમાં પડી રહે નહીં ના હિસાબે કરો પગ તો જો કે સાજા હોરા હે પણ આ પડી રહેલી હે ને આમાં નીકળી નહીં કેલી એના લીધે એવી થઈ જાય ગમે થયું હોય જો એ ગોળ બધી કોઈ આડા હી સુરેશલાલ આમ આડા હે થોડાક દિવસે જો કે વારો સડી ગયો હે ભાઈનો અને અડધા ગોળ જે અમારે એમ થાય કે નથી વાળે એવા એમને જો કાયદાસર આપણે પહેલેથી ને મીક દીધા હામાં ઝાડે જ્યાં તમે બરોબર હો એ તો કાંઈ હોરી આવીને આપણે જો કે આમ ફરીને આવવું પડ્યું અમે થઈ જો એ બોવડ્યું કાંટા કાઢે જો જીસીબી ચાલુ છે લગભગ ઘણા વર્ષથી ને બોવડ્યું આમ હાટોડો ઘણો છે પણ લગભગ ગાયું ખાશે નહીં બરોબર આ બધી ગાયવાળા જો આગળ હે ફક્ત બે ચેરા ન થયા બાકી જો રાજુની આરામ કરે હે અત્યારમાં જો હે ને જલસો ગોળ અમુક જો આકલીને ઉભા રાખ્યા આગળ અમુક ગાયો આમ હે અમુક આમ હે કાલે અમને આપણે ફોન કર્યો તો જ્યાં બપોર પહેલાં આપણે નીકળી ગયા હતા આમાં સારી કીધું અમને કીધું બપોર પછી આમાં આવજો જેથી તમારી ગાયું કીધું આમાં રખડી રહેશે કારણ કે આપણે રખડી રહી હતી એના હિસાબે પછી હાલ્યા ગયા હતા પાણી પાવા ઓલો સમાધાન કરતા જઈએ અત્યારમાં તે માવડ્યું ચાલો ચાલો હલો નાના ગોવાળની ગા બહુ ખતરનાક હો ભાઈ છે ભૂરી પાછી વાળી આપણે ગાને સીધી ખબર પડી જાય કે આમાં જવાનું તો આપણે બધા અમને અહીંયા હાકલ્યા હતા રે કારણ કે ભેંસવાળા આવવાના છે તો કીધું રહી જવી એમની વાટે પણ આપણે ભૂરીગા માનતી ને પાછી વળ્યા અત્યારથી ન જવાનું આપણે જો આપણે શીંગું ખવડાવીને આવ્યા એનો ફાયદો કે આપણે ગાયું જો સરવા માંડી છે એમના માઈને ગાયું અહીં ભરાઈ દીધી છે તો એના લીધે સરતી નથી આપણે જો કે શીંગુમાં કડેક રવડીને આવી તો એના લીધે જો પોળે અહીંયા સરવા માંડી મસ્ત એની પણ તાકી દીધો તો જો મુરલીની ટ્રેન તો છે સામે જ તે જે ગવાર કાઢે એ બાજુ જો કે એક બાજુ જીસીબી અને બીજી બાજુ હલર હે વાળજો એટલા વાળી મૂકો અહીં અને હરીભાઈ જો શાંતિ થાય ને પેલા લીમડા બેસી ગયા અહીંયા હાલો તો હવે આ ખેતરમાં સારવાનું કેન્સલ કર્યું
કારણ કે આવે છે ભેંસવાળા અને આવી જાય બીજા ખેતરની રજા તો કે રૂપિયા ગાયું લઈ ડૂબાવાળાને જો કે આવવું હોય તો આવે એમની મરજી થોડીક પૂછ લેવી. આવું તમારે હે હાંકળી ચીમમાં રજા એ ફોન આવ્યો. હા ફોન આવ્યો. આવું હે કુકા તો ડૂબાવાળા અહીંયા આવે હે તો તું આવીને રહેજો. ડૂબા લઈને ન આવીશ. આ જો ઘડીકોરું ખેતર થવાનું હે તો ઘડીકોરો સારી જો જઈલા ના મીકીને જેવી ને કપાસ વાય ભેંસું લઈને આવે. રણા કાકાની ડૂબા લઈને આવીને હરવા સાજી તાલી ગયા આપણે ભેંસું આવીને રવા દે. હાલો 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 ગાયું બહુ રાયડું પડે આમ હોલર ભાળે જાય ને એમને એમ કહી જ જવાનું. તો ગાયુંની લાઈન થઈ છે વાંહે તો કે ગોળ એક બે થઈ છે ભેંસુવાળાની. જઈલો એક રોકાઈ ગયો, બીજા એક ભેંસુવાળો હતો એ કે આવું રાહુલ કે અને કૂકો આવશે બાકી રોકાય છે આપણે એકની જ ભેંસું. અને બીજા જો કે ભેંસુવાળા આવે છે એ જ ખેતરમાં સારવા તો કીધું આપણે અત્યારમાં થોડીક લાંબી લીડ કાપી નાખવી. કાં રાજુ કાપી નાખવી લાંબો નેટો લઈ લઈએ અને પછી આપણે જવાનું છે ગામના તલાવ તે ગોવાળનું બધાનું એવું કેવું છે. આગળ ઘડીકમાં મત ફરી જાય પાછું એવું. કાંઈ એટલી લાંબી થઈ એની વાત નહીં. આમાં જે લીમડા દેખાય અહીંયા લઈ લાંબી આમ અને ખેતર જો કે આપણે જો આમાં લીમડા દેખાય એ બાજુ હે તો માથાકૂટમાં એવું હે ખેતર જ ઠેઠ પગી જાય પણ વાહેલી ગાયું હજી ભેળે નથી થઈ. મધ નથી ભૂંડા આમાં. તો જો કેનલનો કુંડો ઓલો ગોવાળને બીક લાગે કે આ કે મધ નથી ને કે આપણને જો રાતે મધ કરડી ગયું અહીંયા એ ગોવાળને બીક લાગતી હોય લાગે બાકી આપણને રાતે હું વાળી દીધા. એ તો મેકી દીધી માવડી અમને ઢીલી પડખે જો કે આપણે સહાયતો પડ્યો હે એ પણ હાંસવો પડે છે. જો કે ઢગલા હે ખેડૂત ઢગલા લે અને આ પાડી દીધી કે આવવા દો. ગાયું કે હાટોડો બહુ હોય એના હિસાબે તો કે ભલે જતા હોય આપણે થોડાક આડા રેવી ઘડીક જેથી કે રમતે સડીને ગાયું આના માટે કદાચ ભેંસમાં આવે તો કે રમતે સડીને આ મોટરસાઇકલમાં ન સડી જાય કારણ કે ધક્કો બકો મારો જ પાડી દે. જો એ ગોળ બધી કોઈ આડા હી સુરેશલાલ આમ આડા હે થોડાક દિવસથી જો કે વારો સડી ગયો હે ભાઈનો વારો સડી ગયો થોડાક દીથી. અને અડધા ગોળ જે અમારે એમ થાય કે નથી વાળે એવા એમને જો કાયદાસર આપણે પહેલેથી ને મીક દીધા હામાં ઝાડે જ્યાં તમે બરોબર હો. જો સામે ખાલી ખોટા કીધા અહીં આવશે તો આમ થાય વાળવાના તો કીધા આપણે જ છે. હું ના વાળતો હું વઈ દઉં. ના ના તું તો કામનો માણસ તું તો આ કામનો માણસ હે એમ કીધે જેવું નથી પાછું એ સેટકી જાય મેળ ન આવે. તો આ ગોળને ખાલી બાટલો મંગાવ્યો આમાં ઝાડે છે પણ અહીંયા આવતા હતા એને અડધો બાટલો પી ગયો. ભાડું લઈ લીધું કઈ વાંધો જો હાટોડો વણને વરામાં નારો હાટોડો થઈ જ્યાં જોવો જમીન નથી દેખાતી એવો હાટોડો ગાયું બરોબર ખાતી નથી. માવડી એમને પડે તારું ખાટું પણ તો હમણાં કૂણો હે એટલે વાંધો નહીં. જોકે એ બધા ખેતરું કરતા આમાં કૂણો હાટોડો હે એટલે હૈદીમ કે રમકાવે હે. હા વાંધો નથી આવતો ને આપણે ઢગલા ફરતા ફરતા જ ફરવી. જોકે આ ગોળ ઉપર થોડોક ઓછો ભરોસો આવે. હાલો તો વાગી ગયા 11:30 ને નીકળ્યા બધા ગોવાળ કે હવે હાલ્યા જવી કે હજી નક્કી નથી થતું બૂટમાં બાજુ જેવી છે કે પછી તલાય કાં સૂર્યા તલાય જવું હે ને. હાલો તો એ બધાનો મત ઈ જ છે તલાય જવાનો કારણ કે તલાય જાવીમાં એક ફાયદો છે કારણ કે ગામ પાદર છે એક ખેતર ગવારવાળું તો ખડ બહુ કહેવાય છે. તો ભેંસવાળાનો ફોન આવ્યો હતો કે ગમે આ પાણી પીને મૂલે તલાવ વહી આવજો અત્યારે ફોન કે મોટા ભાઈની ગાયું કંઈક આવી જાય જો પડખેના ગામના હે તો ગાયું હાટે જો દોટે હે. લે અમારા નો વાળા જતા તમે
બહુ આપણે થોડોક રુદ્ર ખૂટિયાની ઉપાધિ છે બાકી તો કઈ એક રહે એવું નથી. બબડો આવી ગયો આપણો રુદ્ર. જો આનું એકનું આપણે ટેન્શન રહે. બીજા તો જોઈ કે ઠેઠ ગામમાં જઈને પાછા વહી આવે, બીજા ગામમાં વહી ગયા હોય તો બીજા કોઈની ઉપાધિ નથી. મોર ગયો છે એક જ ગોવાળ. વાંહે ગોવાળ એ પોતપોતાની ગાયોની ઉપાધિ કરીને વાંહે જો સંભાળવા રહી ગયા. અને આપણે ખાસ કરીને આપણા રુદ્ર ખૂટિયાને સંભાળવાનો હતો. બાકી આપણા અડધા વહી ગયો તો માથાકૂટ ન જીવી. કારણ એનું એ છે કે બીજા ગામની સીમમાં ઉતરતા જ નથી. આ તો એક ક્ષેત્ર વળી હતું તે સારવા આવ્યા બીજા ગામની સીમમાં. બાકી બીજા ગામની સીમમાં ગાયું ન જાણવી પડે એટલે વળી પાછા જ આવે, બાકી જાય નહીં. ને આ જો આ શેઠોરી છે અમારે સીમાડો, અહીંથી આમ ફળિયાદની સીમ અને પડખે આ બધી હાંકળીની સીમ. આપણે ગાયું હતી અત્યારે હાંકળી સીમમાં, અને હાંકળીવાળા પણ સારતા હતા એમની ગાયું જોઈ કે. હવે જવા દેવી ઠેઠ લાંબી લીડ કાપવી પડશે, કારણ કે અહીંથી થઈ છે લગભગ 3 કિલોમીટર જેવું છેટું. ડમરી ઉડાડતી જાય આગળ. સૂર્ય વાંહે રહી ગયો. મેં કીધા સાડું ગોવાળ હે ને તે નહીં વાંહે આગળ વહી જશે, પણ સાડું ગોવાળ વાંહે રહી ગયો. નાનો ગોવાળ જો સવારનો, જો સવારનો ઝાડે બેઠો હોય આ ગોવાળ. એક પણ ગા ન વાળાય પતા નીકળ્યો. જો એ વાંહેલા સંભાળવા પણ એક્સપર્ટ હે હો. હા વિશાલ, એ તેલ બેલ નાખીને આવ્યો હતો. એ તૈયાર થઈને આવ્યો હતો. હે પાણી હે બાટલામાં? ગોળના બાટલામાં પાણી હે ઇનામ થોડુંક, પણ છતાંય મને ના પડે જવાય છે. આપણા બાટલામાં જો કે ફર્યું હોય અડધું. તું રમાણે સડે જો ડમરી ઉડાડતી જાય છે. ગોળ તે હાંકલ્યા નહીં એટલા મને હા આગળ છે ઠેઠ હાંકડું સીંડું નીકળવામાં બે તકલીફ જેવું છે. વાહેલી ગાયું એ દોટવા જેવું લાગે. ખાલી આગળ ગાયુંમાં છે 2 ગોળ, રહી ગયા વાય હારો હારે મારે હારો વિશાલ પણ રહી ગયો વાય. થોડીક ગાય જગ્યાએ વાય છે તો રીસ જેવું છે, કારણ કે સામે આપણે છે રોડ, તો એક બુટમાં બાજુ જાય છે ને એક ગામ બાજુ જાય છે. તો માથાકૂટ એ છે જો અહીંયા નો ઉભા રહી તો વાંહે હજી આપણે વાંહે જે ગાયું આવે તો એ બુટમાં બાજુ વહી જાય એવું છે. એના લીધે આપણે અહીંયા ઘડીક ઊભું રહેવું પડશે. તો એ જ કારણે આ રહ્યા એ વાંહે આજ ત્યાં ઉભા રહી વાંહેલી ગાયું જો કે મળો અહીંયા આપણે ગામ બાજુ. એના લીધે આજ રહેવું પડ્યું વાંહે. ખાસ કરીને જે મોર ગોળ જે ઉતાવળમાં જ હાવ પાછો પાસ. જો આપણે શિયાળા એ બધે સલકાઈને પાણી જાય છે. અત્યારે હાવ અંદર વહી ગયું પાણી. ભો મેરેલી પડી લાગે છે. હા એવું કોકને એમ થાય મેરી જાય છે. જો કેવડે મોટો ગો કેમ કરે છે બિચારી કેવું લાગે હરી ભાઈ. ભાઈ કટાવો ને બારી ફૂલે જાય બિચારી. આમ જો સીમ કરે હે ગો કેવડે મોટે ગો. કાઢવાનું બિચારી કઢાવવાનું બારું નીકળવું હે ગળી જાય ને કે ગળી ગયેલી હે. બોલ ગળી જાય માછલું જ. હા કે ગળી ગયેલી આખો જો ફૂલે જાય હાવ. અને રેસ્ક્યુ કરવી પડશે, કાઢવી તો પડશે જો કે બારી. હાલ તું તારા હાલ, હવે તારા દુશ્મન નથી તું તારે હાલ હાલ હાલ. હા ફૂલે જાય. ખબર અધર કરો ને. હા પાયેલો પગ મારીને નહીં અધર કરો ને બે હાથે. એમ નહીં હેઠેથી હેઠે થોડીક એને બિચારી બીક લાગે. કરો અધર બાંધીને નાખી છે કઈ સમજાતું નથી. કાઢી તો પડશે કે હરીભાઈ કઈ ન કરે હો તું તાર. હો કઈ ન કરે. આંકરથી રાખો આંકરથી.
કોઈ મારી છે મારી નથી, આ પડી હોય ને આમાં એટલે બિચારીને કામ ન કરે. હા એટલે પગમાં જો કે કંઈ વાંધો ને એ પગમાં જ કામ ન કરતા, આમાં ને આમાં પડી રહે નહીં ના હિસાબે કરો દે. પગ તો જો કે સાજા હોરા છે, પણ આ પડી રહેલી છે ને આમાં ને આમાં નીકળી નહીં કેલી, એના લીધે એવી થજે ગમે એ થયું હોય, આપણને કાંઈ સમજાતું નથી. પૂછડે ઝાલી લો ને, હા પૂછડે ઝાલીને ખેંચી લો. એટલો આમાં તો જીભ જો કાઢે એ મારા આમ ચીમ નાખો તમે. હા હા એને એમ મારી નાખી આવડા. એટલે હરીભાઈ ક્યાં ધકાવો તો એ જ કહું, ક્યાં ધકાવો બિચારી માંડ કાઢી હતી. મહિલા પગ જ ના કામ કરે. જો થોડોક આગળ બીજું ગયો નાખો બે કતર આઈ લ્યો થોડોક આગળ. એ હાલતી નહીં. બિચારી હરાઈ જઈ. બા એક કામ કરો, ઠેલી બીલી લાવો, પૂછડે ઝાલી ઠેલી લેતો હોય વિશાલ એક જ ઝડપ ઉપરથી. અમે કાબો બાબો ઠેલી બીલી લેતો હોય, આમ આમ ઠેલી છે આમ જો ઓલી કોઈ કરો ગોળો તો ખે મદદ તો જોઈ ઘણી કરે, પણ બિચારી પસાડે પસાડે મરી જવાય ને યાદ. બાબા રવા દો રવા દો ખડે રવા દો ખડે. હા પી જઈ ગોળ બે કાંઈ ભાઈ. હા લાવ્યો ઠેલી ગોળ જો નાનો. મદદ જોઈ કે જેટલી થાય એટલી કરી નાખ્યું બિચારીને. નીકળી જાય ને ગીના ભાઈ ચાલ્યો પૂછડે આ કાગળ ચાલ્યો તો હું ચાલું. પૂછડે ચાલ્યો તું તારી કઈ ન કરે એની તાકાત જ નહીં રે ભાઈ. ભાઈ થોડુંક હાજર ચાલો એ આગળ. બા ઉંબળકા થોડાક મારશે બા લઈ લો આમ લઈ લો આમ હવે સાંઈ કોઈ પાણી બાજુ ઓલે આમ મેં ભરી દઉં બાવળ રહ્યો અહીંયા સાંઈ મીક દો. આવું હે બિચારી મહિલા ટાંગરના કામ કરતા મહિલા એટલા જ કરે. મને એવું લાગે કંઈક સડાઈ દીધેલું માથે પાણીમાં જે હલવાણેલી. બા આને જોઈ કે કાંટા બાટા કે એવું કંઈ વાગે નહીં. બા મેલી દીધો. બા આરામથી રહે સાંઈ. કામ કરતો હાલો એને જેવીને પછી અમારું બધું રમણ પમણ થાય છે. ઘઉં કાઢવા રહીશું તો અમારે ઘઉં ગરી જઈએ. પાણી જગ્યાએ ખારું દૂધ જેવું છે. અને મને એવું લાગે કે સાધન કોઈ કે સડાઈ દીધું હોય એ બિચારી અહીં કરાવી લહેરીને વહી જાય હોય પાણીમાં. પછી જો કે નીકળવાનું વેત ન રહ્યો. પાણી ખારું દૂધ જેવું હોય આમ શું ઓલા રોટલા કરવાના લૂલવાણીનું હોય એવું પાણી આવ કાંઈ ભાઈ. ગાડી જો કે પીવાય નથી ઉતરતી, પહેલાં જો કે ઉતરતી હતી પણ હવે પીવાય નથી ઉતરતી. હાલો તો હવે હવળા વહી જઈ છે ઘર બાજુ. જે કે તલાવ ગાયું વહી જઈ છે ને અમે વહી જઈશું હોન ઘરે ખાઈ પીને કરીશું આરામ. ગાયું થોડીક થજી લાંબી ને આપણે જો પગી જાય ઠીક મોર. રાજુ એક હતો મોર, હવે હોર મોર ઘોને બિચારી બારી કાઢીને નીચી. મહિલા ગાયું વહી ગાયું જો ડોટા હા લે મોયલા હાંકલા ન રહેતા. પાણી જો કે આપણે પીચ લીધા હે જ્યાં આપણે સવારે પાયા હતા ત્યાં. વહેલી ગાયું ફાળે પડે જી હે એક ડોટા આવે. આવું હે તલાવ જો કે થોડાક છે તારી ડૂબા હે અંદર. હાલો તો ડૂબાવાળા આપણે ડૂબા નીકળતા નથી ને એ ભાગા ભાગ કરે છે ઘઉં કાઢવા. આપણે ગાયું એક બોલાવે જો કે ભાઈ જો રાજુ કાં કઈ ટેન્શન હા કઈ ટેન્શન ખરું આપણે ગોળ કાંઠા કાઢ કરે. જો આ છે અમારા શક્તિમાનો મઠ. ભેંસું નીકળે લ્યા. ઓહો નીકળે હો જાય કે જો જામ હોરિયા તો જાય ધબડ કરતી ગાયું. આગળ કોણ થઈ ગયા આગળ જોઈ કે ખબર નથી કોણ હે એમ રામ ભરોસે જાય બધું પૂરો હે એમ. હા તો સૂર્યો હે આગળ. હાલો નાના ગોળ ને એમ તો ઘણી ખબર હોય.
હલો એકદમ એવડો આ તો રાજુ ઘર પાસે જવાય નહીં, જો બધી ગાયું એટલે પાડી દે ને. હા ગામ હોરા તો જાય છે ને ભડકે ને સારું હે તો. હા લાઈન કે ઘણી લાઈન બી થઈ જાય છે. હાલ હાલ રાજુ તું એટલે હાય વસન થઈ ગયો આગળ ભાઈ. જો તો સામું છે રાજુનું ઘર. હા આ રહ્યું શ્રી કૃષ્ણ ગોવિંદ વાળું. હા પાડે ન દે. અને સામું જો સૂર્યાનું ઘર. આ બધા ગોવાળના ઘર દેખાડતા જઈએ, જેટલા ગોવાળના ઘર માર્ગમાં એ દેખાડતા જ જઈએ. જો સૂર્યાનું ઘર આ સામે રહી હવેલી. હા આ રી બારણું ને જીગાનું આવ્યું જો આ છે જીગાનું. આ છે મારા રેવા કાકા નીમનો ડેલો જો મોટો જબરો. જીગા નીમનું ઘર આવ્યું આ બધું. વાય જો કે જો આ બધું એમનું છે. આ છે અમારા જિજ્ઞેશના બાપા જો જાય છે બધું રમણ ભમણ. એટલે આકલો મારજો જાય નહીં, જાય નહીં. એટલે જીગાન ગા ભાગી વાડે. આવ આવ બાબા આવ બધું રમણ ભમણ થયું આજે. સીધા નો જાય એટલે વાળજો. ગાય સીધી જાય જો વાળવાની આપણે આમ આમ જાય. રમણ ભમણ થયું. વાંહે જો કે ગોવાળ એટલા હે નહીં, બધા મોર ચડ્યા પણ મોરમાં એવું હોય મોયલા ગોવાળ આગળ ભાગી જાય ગાય સામે છે સૂર્યનીમનો વાડો ઉપર. એટલે આ ગાયું આમ છે જાય. આંસકેથી બોલાવી પડશે તો વળે. આપણે એક ગા નહીં જાય, ચિંતા કરવા જરૂર ન. હા હા રાજુ જોઈ કે મોર બોલાય કરે. ઓ બો બેબડો હાલ્યા આપણે ગાય. અને સામે છે જો આ વસંતનો નીમનું ડેલો દેખાય. હા આપણે ગાય જો કે પાયા વૈયા બધી. લા ઘરમાં વહી જવાનું હમણાં પાડી દીધી કે ગાયું. હાલો નીકળો. એ તો નીકળી ગયા બજારમાં. હવે નીકળશે ગાયું તબડ ભાગી થોડાક જોઈ આગળ. હે આપણે હરિભાઈનું જો આ ઘર સામું દેખાય આ લઈ ગઈ. હા મોયલો ગોળ હાકલો મારતો જાય છે. અહીં કે વધારે છે વાંહે જ તે ગાયની વાંહે વધારે ગાયું આવે. તો હાલ નીકળી ગયા ગામ બહાર. અને સામે આપણે છે શું રાજુ મહણ સાપરી. આ આવી છે અમારે મહણ સાપરી જો એ પરબારી ગામ બારી. હા અમારા ભોળાના જો દેખાય આમાં બમ કરી. આવું બધું છે. અને ખેતર હવે જાજુ છેટું રહ્યું નથી પણ ગામમાંથી ગાયું કાઢી એટલે થોડીક મુશ્કેલ જેવું રહે. કારણ કે ગોવાળોના ઘર વચમાં આવે ને તો વળી જ જાય સીધા આમાં થઈને વાડા. તો આવી થોડીક માથાકૂટ રહે. ખેતર તો જો કે સામે જ છે. આમો લીમડો દેખાય છે ગામ આપણે. આવી જાય ખેતરમાં ખડનો કંઈ તૂટો નથી. હા નરું ખડ ને ખડ જ છે આમાં. નકરું માણસું હે મણસા આવ્યું જડી ગયું હે. વાંધો ન આવ્યો તો થોડીક ગાણે થઈ પણ ગાયું અને ભેંસી પોગાડી દીધી કમ્પ્લીટ ખેતરમાં. વિન્યા થઈને જો કે પડ્યા હે. આટલો ગવાર આપણે હાસવાનો હે જો કે લીલો હે. પાણી હાલ ચાલુ હતું અત્યારે જ પૂરું થયું હે. અને સામે છે એક ગવારનો ઢગલો તો એ પણ હાસવાનો. જો ગોવાળ બે તણિયા રહ્યા આડા એવું હે. ફરતા જો કે ગોવાળ ઊભા હાડા. હા જો રણુલાલ આમ બેઠા આમે રણુલાલ બેઠા. નાનો ગોવાળ વાળા વાળ કરે જો. આવું છે બધું વાતાવરણ આજનું. આ બોકડાએ જો બધી ગાયું ભડકાઈ હે.
એ પાછો ઘરમાં પૂરો પડી એટલે આ લઈ જાને હે તમારે ખાણ ખજાય હે તો કોનો હે તમારો હે નથી હા હટ લે લે આજ 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 બધી ગાયું ભડકાઈ શેરીમાં આવતી ગાયું પાછી ભાગી જાય આવી માથાકૂટ છે આજ ઓ બોબો હવે આલી ગઈ તો બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધા.